3 વર્ષ પછી આવતા અધિક માસમાં અનેક ભગવાનના સેવાકીય કાર્યક્રમોનું આયોજન થતું હોય છે। ત્યારે આજરોજ વડોદરા શહેરના શુભલક્ષ્મી સોસાયટી ખાતે આવેલ સિદ્ધેશ્વર મહાદેવના પ્રાંગણમાં શિવપૂજન તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। અધિક માસમાં દાનપૂન તેમજ ભક્તિનું અનેરું મહત્વ રહેલું હોય છે, જેને ધ્યાનમાં રાખીને સિદ્ધેશ્વર મહાદેવ ખાતે શિવપૂજનનું આયોજન કરાયું। શિવપૂજન થકી શિવજીની સાચી ભક્તિ પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રમાં કહેવાય છે। આ ખાસ કાર્યક્રમ ઉપક્રમે વિસ્તારના મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા। શુભલક્ષ્મી સોસાયટીમાં બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવ મંદિરને 6 વર્ષ પૂર્ણ થતા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। હરણી વારસિયા રિંગ રોડ ખાતે આવેલ શુભલક્ષ્મી સોસાયટીમાં બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવ મંદિરને 6 વર્ષ પૂર્ણ થતા રુદ્રીનું અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજુબાજુની 7 સોસાયટીના ભાવિક ભક્તોએ આ રુદ્રી અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો। આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે મંદિરમાં મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા 2020માં કરવામાં આવી હતી, પરંતુ તે સમયે મહાપ્રસાદીનું આયોજન કોરોનાને કારણે કરી શક્યા ન હતા। ગઈકાલથી પુરુષોત્તમ પવિત્ર માસનો આરંભ થયો છે, એને ધ્યાનમાં લઈને આ રુદ્રી પૂજા અને મહાપ્રસાદીનું આયોજન કર્યું છે। આ આયોજનમાં અમોને આજુબાજુની તમામ સોસાયટીનો ખૂબ જ સારો સાથ અને સહકાર મળેલ છે। આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, વડોદરા। આજુબાજુની મહાલક્ષ્મી સોસાયટી, ધનલક્ષ્મી, વૈભવલક્ષ્મી, શ્રી સોસાયટી, આજુબાજુની 7 થી 8 સોસાયટીને અમે ભેગા થઈને આ મહાપ્રસાદીનો આજે કાર્યક્રમ રાખેલો છે। અને આપ જોઈ રહ્યા છો કે બધા જે બહુ ઉમંગથી રમી રહ્યા છે અને બધા જે આવી રહ્યા છે અને એનો લાભ લઈ રહ્યા છે। અમારી સોસાયટી સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે, આજે 6 વર્ષ પૂર્ણ થયા છે અને એના અનુસંધાને આજે આ મહાપ્રસાદી રાખેલી છે। શું નામ આપનું? મારું નામ છે શુભલક્ષ્મી સોસાયટીના વાસુભાઈ, પ્રમુખ વાસુભાઈ। આ હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી સોસાયટી છે શુભલક્ષ્મી સોસાયટી, અને અહીંયા મહાપ્રસાદી અને ભંડારાનું આયોજન કરેલું છે। શાનું મંદિર આવેલું? સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। અને શાની પૂજા અર્ચના છે? આજે રુદ્રી રાખી હતી અને મહાપ્રસાદ હતો। શા કારણે આ રાખવામાં આવ્યું? આ અમારા મંદિરને 6 વર્ષ પૂર્ણ થયા એના નિમિત્તે રાખવામાં આવેલ છે। શું નામ આપનું? ઝરણા।